માત્ર દૂધમાં હાજર જોવા મળે છે, જેને કારણે સમગ્ર વિશ્વ એ દૂધને એક સંપૂર્ણ આહાર તરીકે સ્વીકાર્યું છે। આજે 1 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ છે। FAO દ્વારા લોકોમાં દૂધ પ્રત્યે જાગૃતિ આવે અને પ્રત્યેક વ્યક્તિ તેના આહારમાં દૂધને સામેલ અને જનજાગૃતિનો ફેલાવો થાય તે માટે 2001ની 1 જૂનથી વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। દૂધ દિવસની ઉજવણીમાં ભારત નસીબદાર માનવામાં આવ્યું છે। ભારતમાં 26 નવેમ્બરના દિવસે પણ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી થાય છે। 26 નવેમ્બરના દિવસે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયરનો જન્મદિવસ પણ છે। આથી ભારતમાં 26 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી થાય છે। ભારત વર્ષમાં 2 દિવસ દૂધ દિવસની ઉજવણી કરતો વિશ્વનો એકમાત્ર દેશ હશે, જેથી આપણા દેશમાં દૂધનું કેટલું મહત્વ છે તે આ 2 પ્રસંગોથી જાણી શકાય છે। ગાયના દૂધને સર્વોત્તમ અને શ્રેષ્ઠ આહાર તરીકે સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવ્યું છે। ગાયના દૂધમાં વિટામિન, મિનરલ, કેલ્શિયમ, પ્રોટીન, આયોડિન સહિત અનેક પોષક તત્વો ભરેલા હોય છે, જે અન્ય દૂધાળા પ્રાણીઓના દૂધમાં જોવા મળતા નથી। ગાયના 300 ml દૂધમાં 350 mg પ્રોટીન, પોષક તત્વો અને આયોડિનની હાજરી જોવા મળે છે, જેને કારણે દૂધાળા પશુઓના દૂધમાં ગાયના દૂધને સર્વોત્તમ અને શ્રેષ્ઠ આહાર તરીકે સમગ્ર વિશ્વના લોકોએ સ્વીકાર કર્યો છે। ભારત સમગ્ર વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ નંબરે આજે પણ જોવા મળે છે। વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારત 24% જેટલો સૌથી વધુ હિસ્સો ધરાવે છે। આ સિવાય ભારતમાંથી દૂધ અને દૂધની બનાવટો પણ સમગ્ર વિશ્વના દેશોમાં નિકાસ થાય છે। આજના દિવસે 6 અબજથી વધુ લોકો દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા છે, જે સમગ્ર વિશ્વને સ્થાનિક રોજગારી પણ આપી રહ્યું છે। આજે સમગ્ર વિશ્વ 1 જૂન ને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે। આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો વટે તમામ નાગરિકોને ખાસ શુભેચ્છા આપું છું। દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે। ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું, એમાં 24% હિસ્સો આ ભારતનો છે। અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ 36 લાખ બહેનો દરરોજના 200 કરોડ જેટલી આમદની મેળવીને એક આત્મનિર્ભર બની હોય ચોક્કસ। સમગ્ર વિશ્વમાં આજે 1 જૂને વિશ્વ મિલ્ક ડેની ઉજવણી કરાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવાનો છે। દૂધના પૌષ્ટિક મૂલ્યો લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે। વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે। વિશ્વમાં એક દિવસમાં 250 કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે। વિશ્વનું 24% દૂધ ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે। ગુજરાતમાં અમૂલ સાથે જોડાયેલા 35 લાખ બહેનો દરરોજ 200 કરોડની રોજગારી મેળવે છે।